વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 યુનિટ 1 Q4 ક્વેશ્ચનના અનફેમિલિયર વર્ડ્સ અને એક્ટિવિટી 3 અને 4 જોઈશું. અગાઉની વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 અને 2 શીખી ગયા છે. આશા છે કે આપને મારી આ જે એજ્યુકેશનલ વિડીયો છે ગમતી હશે. તો શરૂ કરીએ આજની વિડીયો. આજે આપણે અનફેમિલિયર વર્ડ્સ એટલે કે જે નવા શબ્દો છે, અનનોન વર્ડ છે, એવા શબ્દો શીખીશું. સાથે સાથે કેટલાક ક્રિયાપદો નવા જે છે તે પણ શીખીશું અને એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 વિશે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ અનફેમિલિયર વર્ડ્સથી. પહેલો વર્ડ છે એસ્ટ્રોનોટ એટલે કે અવકાશયાત્રી. ત્યારબાદ ઇમેજનરી મતલબ કાલ્પનિક, સ્પેસ એટલે અવકાશ, રીડલ એટલે ઉખાણું, કન્ટેસ્ટ એટલે સ્પર્ધા. ખાસ ધ્યાન રાખજો, કોમ્પિટિશન એટલે પણ સ્પર્ધા છે અને કન્ટેસ્ટ એટલે પણ સ્પર્ધા છે. હોસ્ટ એટલે આયોજક, સ્કોરર અર્થાત જે સ્કોર નોંધે છે અથવા તો ગુણ નોંધે છે તે, એક્સપર્ટ એટલે નિષ્ણાત, કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક, પાર્ટિસિપન્ટ એટલે પ્રતિભાગી અથવા તો જે સ્પર્ધામાં ભાગ લે છે તે, ક્વિકેસ્ટ એટલે સૌથી ઝડપી. ક્વિક એટલે ઝડપી થાય અને ક્વિકેસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે એટલે સૌથી ઝડપી. કરેક્ટ એટલે સાચો, એડવાઇઝ એટલે સલાહ, સી એટલે દરિયો, કન્ફ્યુઝડ એટલે મૂંઝાયેલ, સ્ટ્રેસ એટલે ભાર, વજન, ભાર આપવો. અનધર એટલે બીજું, સપોઝ એટલે ધારો કે, યુનિક એટલે અનોખું, જુદું, બેટલ એટલે યુદ્ધ. તો આ કેટલાક અનફેમિલિયર વર્ડ્સ હતા. હવે જે નવા ક્રિયાપદો આપણે શીખીશું એ પણ જોઈ લઈએ. વર્બ્સ એટલે ક્રિયાપદ જોઈ લઈએ કેટલા છે. ટુ એપિયર એટલે દેખાવું કે પ્રગટ થવું, ટુ ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી અથવા તો પ્રેરણા લેવી, ટુ બોર્ન એટલે જન્મ લેવો, ટુ એન્ડ એટલે પૂરું કરવું, સમાપ્ત કરવું, ટુ બિગિન એટલે શરૂ કરવું, ટુ ચૂઝ એટલે પસંદ કરવું, ટુ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. ડિસ્ટર્બ કરવું આપણે સાદી ભાષામાં વારંવાર વાપરીએ છીએ, જે ઇંગ્લિશ વર્ડ છે એટલે કે ખલેલ પહોંચાડવું. ટુ ડબલ એટલે બમણું કરવું, ડબલ કરવું. ટુ બ્રીથ ઇન એટલે શ્વાસ લેવા, ટુ પ્રિપેર એટલે બનાવવું, ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું અને ટુ ડિસ્કવર એટલે શોધવું. ઓકે, તો આ મુજબ અનફેમિલિયર વર્ડ્સ છે. હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ. એક્ટિવિટી 3, હિયર આર સમ riddles, try to solve them in groups, then write the answer. તો અહીંયા riddles આપેલી છે, આપણે હાલ જ શીખ્યા riddle એટલે ઉખાણો. તો અહીંયા કેટલાક ઉખાણા આપ્યા છે and we have to solve them in groups. તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે, મિત્રો સાથે મળી અને એને સોલ્વ કરવાનું છે. કોયડા છે, ઉખાણા છે, બરાબર. જોઈએ શું છે ઉખાણામાં, આપણે એનો આન્સર પણ લખતા જઈશું. ઓકે, તો પહેલું છે, ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ્સ. વોટ ઇઝ ઇટ? તો એનો અર્થ એવો છે કે ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ, જ્યાં એ પૂરું થાય છે ત્યાં જ શરૂ થાય છે. ઓકે, અથવા તો જ્યાં શરૂ થાય છે ત્યાં જ પૂરી થઈ જાય છે. એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ્સ, અને તમારું ઘર ત્યાં રહે છે અને નજીક જ હોય છે. વોટ ઇઝ ઇટ? શું છે? તો સડક અથવા તો રોડ, એને આપણે ક્યાંથી શરૂ થઈને ક્યાં પૂરી થાય એ કહી શકતા નથી હોતા. એક ગામથી શરૂ થતી હોય તો એ ગામવાળો વ્યક્તિ એવું કહે કે અહીંયાથી શરૂ થાય છે બાજુના ગામ સુધી જાય છે, તો એ બાજુના ગામવાળો એવું કે અહીંથી શરૂ થાય એ આગળના ગામ સુધી જાય છે. એટલે એમાં કંઈ આપણે કહી શકતા નથી કે એનો છેડો ક્યાં છે. ઓકે, તો આનો આન્સર આવશે. નીચે આપણને ક્લુ પણ આપેલા છે, જે કહેવાય કે મિંગલ કરેલા વર્ડ છે, એનો
જે સ્પેલિંગ છે એને આડાવડા અક્ષરોમાં મૂકેલો છે. તો અહીંયાથી આપણે જોઈશું તો આ જે છે DARO, એમાંથી રોડ બનશે ROAD. તો અહીંયા પહેલાનો આન્સર જે છે તે શું આવશે? રોડ. ઓકે. બીજું છે નો ટંગ નો ઇયર આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર. કોઈ જીભ નથી, કોઈ કાન નથી. આઈ કેન સ્પીક, હું બોલી શકું છું, એન્ડ સિંગ, અને ગાઈ શકું છું, એન્ડ હિયર, અને સાંભળી શકું છું. હુ એમ આઈ, હું કોણ છું? તો આવું અત્યારે હાલના કન્ડિશન મુજબ આનો આન્સર આપણે મોબાઈલ પર લખી શકીએ, બટ આપણને ક્લુ આપેલા છે. તો ક્લુના આધારે જો જોવા જઈએ તો અહીંયાથી જે વર્ડ બને છે તે છે ટેપ રેકોર્ડર. તો અહીંયા આપણે લખી શકીએ આન્સર એનો ટેપ રેકોર્ડર. ઓકે. સી છે ઇટ રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે. વોટ ઇઝ ઇટ? રાત દિવસ ચાલ્યા જ કરે છે, બટ ઇટ નેવર રન્સ અવે, પરંતુ ક્યાંય ભાગીને જતી રહેતું નથી અથવા તો જતી રહેતી નથી. શું છે જે રાત દિવસ ચાલે છે? તો આપણે જાણીએ છીએ કે આપણી ઘડિયાળ જે રાત દિવસ ચાલે છે પણ ક્યાંય જતી નથી, ત્યાં ત્યાં જ હોય છે. તો એના માટેના આપણને અહીંયા પહેલું છે એમાંથી મળી જાય આન્સર ક્લોક. ઓકે. CLOCK. ક્લોક. અને ડી છે ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ. આ પૈડા ઉપર ચાલતું એક ઘર છે. ઓકે. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. અને એ ચાલ્યા જ કરે છે, લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો અહીંયાથી એનો આન્સર મળી જાય ટ્રેન. એક મકાન જેવું જ લાગે છે આપણને, બહુ મોટું હોય છે ટ્રેનનો જે બોગી આપણે જોઈએ છે. ઓકે. તો ટ્રેન એનો આન્સર આવશે. હવે એક્ટિવિટી 3 જોઈએ. એક્ટિવિટી 4 જોઈએ. યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ. લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી. તો અહીં આપણે આ પ્લે વાંચીશું અને પછી તમારે પણ તમારી બુકમાં જોઈને તેને સાયલેન્ટલી એટલે મનમાં વાંચવાનો છે. ઓકે. આપણે વાંચીશું, સાથે સાથે એનો અર્થ પણ કહીશું. તો આ જે પ્લે છે, નાનકડું નાટક છે. પ્લે એટલે નાટક. તો આ જે નાટક છે એનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ મતલબ સાદી ભાષામાં કે જે સૌથી ઝડપી છે, ઝડપથી જેની આગળ ચાલશે તે પહેલો આવશે. શરૂ કરીએ આપણે. વિકાસ સહિત હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય we have the 4th annual Smart Student of the School contest. Our English teacher Mr. Parmar is the host of this competition, and with him the scorer is Mr. Bright his own laptop. Our principal Mr. Sharma is the expert. Today we have 9 contestants. They have computer screens in front of them. All of us are eagerly awaiting the start. So let's not waste time. તો અહીંયા આપણે વિકાસ જે છે એ શરૂઆત કરે છે કે હેલો, ગુડ મોર્નિંગ, બધાને ગુડ મોર્નિંગ કહે છે. એન્ડ ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય. શું નામ છે એના વિદ્યાલયનું? સ્મિથ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં અને ક્વેશ્ચનમાં પૂછાય છે, યાદ રાખજો. વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કન્ટેસ્ટ. કન્ટેસ્ટનું નામ, સ્પર્ધાનું નામ પણ છે એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ. અને કયા નંબરની છે? 4th નંબરની. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. આ જે કોમ્પિટિશન છે એના હોસ્ટ કોણ છે? મિસ્ટર પરમાર. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. જે ઇંગ્લિશ ટીચર છે એ પણ ધ્યાન રાખવાનું છે. એન્ડ વિથ હિમ ધ સ્કોરર, અને એમની સાથે સ્કોરર છે મિસ્ટર બ્રાઇટ. મિસ્ટર બ્રાઇટ છે. મિસ્ટર બ્રાઇટ ઇઝ નો એની પર્સન, એ કોઈ માણસ કે વ્યક્તિ નથી, પણ શું છે? હી ઇઝ ઓન લેપટોપ. એમનો લેપટોપ છે. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. હુ ઇઝ ધ એક્સપર્ટ? મિસ્ટર શર્મા, પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ ઓર પ્રિન્સિપલ ઓફ ધ સ્મિથ વિદ્યાલય is the expert of this contest. Today we have 9 contestants. How many contestants we have? 9. They have computer screen in front of them. તેમની સામે જ કોમ્પ્યુટરની સ્ક્રીન છે. આપણે કોણ બનેગા કરોડપતિ જે જોતા હોય છે એ મુજબ જ. All of us are eagerly waiting the start. બધા જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કોમ્પિટિશન શરૂ થવાની. So let's not waste time. ચાલો સમય વેડફ્યા વગર શરૂ કરીએ. Mr. Parmar said, thank you Vikas. Hey everyone, welcome again and all the best to the participants. તો મિસ્ટર પરમાર કહે છે કે વિકાસનો આભાર માને છે અને પછી કહે છે કે બધાને વેલકમ કરે છે અને જે પાર્ટિસિપન્ટ છે, કન્ટેસ્ટન્ટ છે, બધાને બેસ્ટ ઓફ લક કહે છે. કન્ટેસ્ટન્ટ સેડ થેન્ક યુ સર. મિસ્ટર પરમાર સેડ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ, પહેલો રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. કયો રાઉન્ડ છે?
ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. તમને પૂછવામાં આવે ક્વેશ્ચનમાં કે બ્લેકમાં કે ભાઈ વોટ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ ઓર વિચ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ, તો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ. ઓકે રેડી. આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. કોમ્પ્યુટર ઉપર હું તમને પ્રશ્નો આપીશ, ક્વેશ્ચન્સ આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. કેટલા મેક્સિમમ સેકન્ડ મળશે એમને કન્ટેસ્ટન્ટને? 7 સેકન્ડ. ધ કન્ટેસ્ટન્ટ વિલ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ્સ. જેની આંગળીઓ સૌથી ઝડપથી ચાલશે અર્થાત જે સૌથી પહેલા જવાબ આપશે એને શું મળશે? અહીંયા સ્માર્ટ સીટ પર બેસવા મળશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. ઓકે. અને ક્વેશ્ચન છે જે કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાય છે. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન અ કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. આપેલા શબ્દોને સાચા ક્રમમાં ગોઠવી અને આપણે વાક્ય બનાવવાનું છે. એ છે બેસ્ટ, બી ફ્રેન્ડ્સ, સી ટ્રીઝ, ડી આર અને ઈ ઓર. ઓકે. તો contestant select their answer. The correct order is C D E A B. C D E A B. Trees are our best friends. આપણો જો વાક્ય બને. મિસ્ટર પરમાર said okay the time is up. સમય પૂરો થયો. લેટ્સ સી. ચાલો જોઈએ. who is the quickest? કોણ સૌથી ઝડપી છે? and she is નંદિતા ગોસાઈ. અને કોણ છે? નંદિતા ગોસાઈ. પ્રશ્ન એવો પૂછાય who is the quickest in fast finger first round? So Nandita Gosai is the quickest in fast finger first round. She took only 3 seconds. How many seconds she took? Only 3 seconds. Welcome Nandita, come to this smart seat. અને એને સ્માર્ટ સીટ ઉપર બોલાવે છે. નંદિતા said, oh thank you sir, I am so lucky. નંદિતા કહે છે આભાર સાહેબ, થેન્ક યુ, અને હું ઘણી જ લકી છું. ઓકે, કારણ કે એને સ્માર્ટ સીટ ઉપર બેસવા મળશે. હવે આગળની ગેમ જે છે એ રમશે. મિસ્ટર પરમાર said, are you ready? શું તું તૈયાર છે? નંદિતા સે યસ સર બટ આઈ એમ વોન્ટ ટુ સે સમથિંગ. પરંતુ મારે કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર સે ઓ યસ શ્યોર, હા ચોક્કસ. નંદિતા સે સર લાસ્ટ યર આઈ ટ્રાયડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સર લાસ્ટ યર પણ મેં અહીંયા જે કન્ટેસ્ટ છે એમાં પાર્ટ લેવા માટે, ભાગ લેવા માટે બહુ જ ટ્રાય કર્યો, હાર્ડ, બટ આઈ કુડન્ટ રીચ, પરંતુ હું પહોંચી નથી શકતી. મિસ્ટર પરમાર said right you have got a chance. ઓકે, બરાબર છે, પણ હવે તને ચાન્સ મળ્યો છે. ઓકે, now let's have the rules. ચાલો તને નિયમો જણાવી દઈએ, રૂલ્સ કહી દઈએ. I will ask you 6 questions. હું તને 6 પ્રશ્નો પૂછીશ. each correct answer will bring you a gift and the 6 correct answer will get you a scholarship. દરેક સાચો જવાબ તને ગિફ્ટ અપાવશે અને 6 પ્રશ્નોના સાચા જવાબ આપવાથી તું સ્કોલરશિપ જીતી જઈશ. You will get ₹200 every month. અને સ્કોલરશિપમાં શું મળશે? 200 રૂપિયા, ₹200 every month, પ્રત્યેક મહિને, દર મહિને મળશે. Here is Miss Tick Tick. અહીંયા મિસ ટિક ટિક છે. મિસ ટિક ટિક કોણ છે? મિસ ટિક ટિક છે ટાઈમ છે, એટલે કે ઘડિયાળ છે જેમાં આપણે ટાઈમ જોઈ શકીએ. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ. અને મિસ ટિક ટિક જે ઘડિયાળ છે એ કેટલો સમય આપશે? 1 જ મિનિટનો સમય આપશે ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. પરંતુ આ નિયમ પહેલા 3 પ્રશ્નો માટે જ લાગુ છે. there are 3 હેલ્પલાઇન્સ. સાથે સાથે 3 હેલ્પલાઇન પણ મળશે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. એમાંથી કોઈ પણ 2 હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકશો. તો આ કેટલાક રૂલ્સ હતા જેના અંદર દરેક પ્રશ્નનો જવાબ આપવાથી, સાચો જવાબ આપવાથી એક ગિફ્ટ મળશે અને 6 પ્રશ્નોના સાચા જવાબ આપવાથી સ્કોલરશિપ જીતી શકાય છે, જે દર મહિને 200 રૂપિયા છે. સાથે સાથે ટાઈમ લિમિટ પણ છે. પહેલા 3 પ્રશ્નોમાં 1 મિનિટનો સમય મળશે, એટલે કે મિસ ટિક ટિક ચાલુ રહેશે એન્ડ ત્યાર પછી ટિક ટિક બંધ થઈ જશે. સાથે સાથે 3 હેલ્પલાઇન પણ મળશે જેમાંથી આપણે કોઈ પણ 2 હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકીએ છીએ. રેડી? અહીંયા હેલ્પલાઇન આપણને આપેલી છે. પહેલી હેલ્પલાઇન છે હેલો હેલ્પ, અર્થાત આપણે કોઈ આપણા મિત્રને, ફ્રેન્ડને, રિલેટિવને ફોન કરીને મદદ માગી શકીએ. સેકન્ડ છે એક્સપર્ટ્સ એડવાઇસ, અર્થાત આપણે જે એક્સપર્ટ છે, કોણ છે એક્સપર્ટ? એક્સપર્ટ છે મિસ્ટર શર્મા, ધ પ્રિન્સિપલ, એમની એડવાઇસ લઈ શકીએ. અને ત્રીજું છે સ્ટુડન્ટ સપોર્ટ, અર્થાત આપણે વિદ્યાર્થીઓમાંથી સપોર્ટ મેળવી શકીએ. નંદિતા said yes sir I am ready. નંદિતા રેડી છે. મિસ્ટર પરમાર said the first question on your screen is. તારી સ્ક્રીન ઉપર પહેલો જ ક્વેશ્ચન જે છે તે છે, જોઈએ ક્વેશ્ચન શું છે. who wrote the poem ગ્રામ માતા? here are the option. પોએમ ગ્રામ માતા કોણે લખેલ છે? એના ઓપ્શન આપેલા છે. એ છે કરસનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી અને ડી પ્રેમાનંદ. તો નંદિતા said sir it is B કલાપી. નંદિતા કહે છે એ જાણે છે આન્સર કે it is B કલાપી.
મિસ્ટર પરમાર સે આર યુ શ્યોર, તને ખાતરી છે? નંદિતા સે યસ સર. મિસ્ટર પરમાર સે ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? સો આ તારો ફાઇનલ ફિક્સ છે, એટલે કે તું શ્યોરલી આ જવાબ ફિક્સ કરવા માંગે છે? નંદિતા સે યસ સર. નંદિતા હા પાડે છે. મિસ્ટર પરમાર સે સો લેટ સી, ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. અને લેપટોપને કહે છે કે મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર, અમને સાચો જવાબ બતાવો. અને કોમ્પ્યુટર શોઝ ધ આન્સર, કોમ્પ્યુટર સાચો જવાબ બતાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ, હા તો સાચી છે. ઇટ ઇઝ બી, એ સાચો જવાબ છે બી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, તને પહેલી જ ગિફ્ટ મળી જાય છે. ઓકે, પહેલી ગિફ્ટ કેમ મળી? કારણ કે એને સાચો આન્સર આપ્યો છે. એને સ્કોલરશિપ ક્યારે મળશે? જ્યારે તે 6 પ્રશ્નોના જવાબ સાચા આપશે. કલાપી રોડ ધીસ ગુજરાતી પોએમ ગ્રામ માતા. મિસ્ટર પરમાર સાઈડ નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ વિચ સી ટચિસ ગુજરાત? કયો સમુદ્ર, કયો દરિયો ગુજરાતને સ્પર્શે છે? એ ધ અરેબિયન સી, બી ધ એરલ સી, સી ધ રેડ સી, ડી ધ યલો સી. નંદિતા સેડ ઓ આઈ એમ કન્ફ્યુઝ, ઇટ મે બી એધર બી ઓર સી. તો અહીંયા તે કન્ફ્યુઝ છે અને ડાઉટ છે કે કાં તો તે બી જવાબ આવે છે અથવા તો સી જવાબ આવે છે. મિસ્ટર પરમાર સાઈડ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ, ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન્સ. તો મિસ્ટર પરમાર કહે છે કે મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ, એટલે કે સમય પૂરો થઈ રહ્યો છે. જો તું શ્યોર ના હોય, તને પૂરેપૂરો વિશ્વાસ ના હોય તો તું હેલ્પલાઇન લઈ શકે છે. નંદિતા સાઈડ યસ સર હેલ્પલાઇન પ્લીઝ. હા સાહેબ, મારે હેલ્પલાઇન જોઈએ છે. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, હું હેલો હેલ્પ લેવા માંગીશ. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, હું મારી આંટીને કોલ કરવા માંગીશ. મિસ્ટર પરમાર સાઈડ ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. હવે જ્યારે હેલો હેલ્પ લે ત્યારે મિસ ટિક ટિક જ્યાં સુધી પ્રશ્નની શરૂઆત ના થાય ત્યાં સુધી સ્ટોપ થઈ જશે. નંદિતા ડાયલ ધ નંબર, અને નંદિતાને કહે છે કે નંદિતા નંબર ડાયલ કરો. નંદિતા ડાયલ્સ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કરે છે. નંદિતા said hello aunty. Aunty said yes. Nandita said hello aunty, I am Nandita. I am participating in the smart student of school contest. હું નંદિતા બોલું છું અને હું સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કન્ટેસ્ટમાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન, હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, અને મારી પાસે માત્ર 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે, જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થઈ જશે. આંટી સાઈડ ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. આંટી કહે છે સારું નંદુ, હું તૈયાર છું, તું જવાબ આપ, તું પૂછ, ટેલ મી. નંદિતા સાઈડ વિચ સી ટચિસ ગુજરાત? અરેબિયન સી, ધ એરલ સી, ધ રેડ સી ઓર ધ યલો સી. અને પૂછે છે કે કયો સમુદ્ર દરિયો છે તે ગુજરાતને સ્પર્શે છે, અને એના 4 ઓપ્શન બતાવે છે. આંટી સાઈડ ઇટ આઈ થિંક ઇટ્સ એ ઓર બી. આંટી કહે છે કદાચ તે એ અથવા તો બી છે. નંદિતા સાઈડ ફાસ્ટ આંટી ફાસ્ટ. નંદિતા કહે છે ઝડપથી. આંટી સાઈડ ઓકે યુ હેવ ટુ ચૂઝ એ. તમારે એ ચૂઝ, એટલે કે તારે એ પસંદ કરવો જોઈએ. એન્ડ ફોન કટ્સ, કારણ કે સમય સાથે ફોન પૂરો થઈ જાય છે. નંદિતા સાઈડ ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. આંટી કદાચ એ ઓપ્શન ઉપર ભાર મૂકતા હતા. મિસ્ટર પરમાર સાઈડ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. ટિક ટિક ચાલુ છે, એટલે કે સમય પૂરો થવાની તૈયારી છે. તો તારો ફાઇનલ ફિક્સ, ફાઇનલ આન્સર શું છે તે જણાવ. નંદિતા સાઈડ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. મારો ફાઇનલ ફિક્સ એ છે, ધ અરેબિયન સી. મિસ્ટર પરમાર સાઈડ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કોમ્પ્યુટર શોઝ આન્સર, કોમ્પ્યુટર જવાબ બતાવે છે. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ. તારા આંટી સાચા છે અને યુ વિન અનધર ગિફ્ટ, તો બીજું ગિફ્ટ જીતી ગઈ છે. નંદિતા સાઈડ ઓ આઈ કાન્ટ બિલીવ ધસ. અરે મને માન્યામાં નથી આવતું, મને વિશ્વાસ નથી થતો. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ આંટી, અને એના આંટીનો પણ આભાર માને છે. મિસ્ટર પરમાર સાઈડ ઓકે નંદિતા કીપ ઇટ અપ. ઓકે, અને કીપ ઇટ અપ કહે છે, એટલે કે ચાલુ રાખો, આગળ વધો. નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે આ ત્રીજો પ્રશ્ન છે. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. આના પછી મિસ ટિક ટિક તને ડિસ્ટર્બ નહીં કરે, એટલે પછી સમયની કોઈ મર્યાદા નથી, તો આરામથી આન્સર આપી શકે છે. ઓકે લેટ સી, ચાલો જોઈએ. એન્ડ ધ થર્ડ ક્વેશ્ચન ઇઝ ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. ટાંકીમાં જે પાણી આવી રહ્યું છે તે પ્રત્યેક મિનિટે જેટલું આવે છે તે ડબલ થઈ જાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર. જો ટાંકી 1 કલાકમાં આખી ભરાઈ જાય છે, તો વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ? તો આ જે ટાંકી છે તે અડધી ક્યારે ભરાય છે?
એન્ડ ઓપ્શન આપેલા છે 58 મિનિટ, 58 મિનિટ, 30 મિનિટ્સ, 59 મિનિટ્સ એન્ડ 31 મિનિટ્સ. નંદિતા said I know the answer, it is C 59 મિનિટ્સ. નંદિતા કહે છે કે મને જવાબ ખબર છે એન્ડ ઇટ ઇઝ C 59 મિનિટ્સ, 59 મિનિટ. જે ટેન્ક છે પાણીની એ 1 કલાકમાં આખી ભરાઈ જતી હોય અને શરત એવી હોય કે દરેક મિનિટે એમાં આવનારું પાણી ડબલ થાય છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે તે આખી ભરાય છે તેનાથી 1 મિનિટ ઓછી કરીએ એટલે આપણને તે ટાંકી અડધી ભરેલી મળે. અર્થાત 60 મિનિટે આખી ભરાય તો 59 મિનિટે અડધી ભરાય. તો આ પણ સમજવા જેવો લોજિકનો પ્રશ્ન છે અને નંદિતાને તે આવડે છે. ઓકે, મિસ્ટર પરમાર સે યસ યુ આર ક્વાઇટ રાઇટ, તારો જવાબ સાચો છે. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ, તને બીજી ગિફ્ટ મળી ગઈ. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ્ટેક ટીક, હવે તું મિસ્ટેક ટીકથી ફ્રી છે, હવે તને સમય મર્યાદા લાગુ પડશે નહીં. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ, હું તારા વિશે ઓડિયન્સને કંઈક કહેવા માગું છું. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી, નંદિતા હોકીની સારી એવી ખેલાડી છે. સી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ, ગઈ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટમાં તેને પ્લેયર ઓફ ધ સ્કૂલ એવોર્ડ મળેલો છે. લેટ્સ ક્લેપ ફોર દેટ, ચલો એના માટે તાળી પાડી દઈએ. નંદિતા સાઈડ થેન્ક યુ સર. મિસ્ટર પરમાર સાઈડ ઓકે લેટ્સ ગો ઓન, ચાલો આગળ વધીએ. ધ ક્વેશ્ચન ઇઝ, ચોથો ક્વેશ્ચન છે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન, કયો ગેસ, કયો વાયુ ટ્રીઝ એટલે કે વૃક્ષો શ્વાસમાં લે છે? એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન એન્ડ ડી મિથેન. નંદિતા સાઈડ આઈ થિંક ઇટ ઇઝ બી, નંદિતા કહે છે કે મને લાગે છે કે તે બી છે. મિસ્ટર પરમાર સે ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર, આ તારો ફાઇનલ આન્સર છે? નંદિતા સે યસ સર આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી, મારે ઓપ્શન બી સાથે જવું છે એટલે કે હું ઓપ્શન બી પસંદ કરીશ, કાર્બન ડાયોક્સાઇડ સાચો જવાબ આપીશ. મિસ્ટર પરમાર સે લેટ સી, ચાલો જોઈએ. ઓપ્સ, અરે ધીસ ઇઝ અ રોંગ આન્સર, આ ખોટો જવાબ છે. યુ લૂઝ ધ ગેમ, તો આ રમત, આ ગેમ જે છે એ હારી ચૂકી છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ, સાચો જવાબ છે ઓક્સિજન. ઓકે ફ્રેન્ડ્સ, તો વિદ્યાર્થી મિત્રો આ પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે જે ટ્રીઝ છે સાયન્સમાં આવે જ છે, ટ્રીઝ શ્વાસમાં ઓક્સિજન લે છે, બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ તે પોતાનો ખોરાક બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણની ફોટોસિન્થેસિસ પ્રક્રિયા માટે લે છે, પરંતુ શ્વાસમાં તો તે આપણી જેમ ઓક્સિજન જ લે છે, તો એ ધ્યાન રાખશો. નંદિતા સાઈડ ઓ, મિસ્ટર પરમાર સાઈડ ડોન્ટ વરી, વેલ પ્લેડ, ચિંતાની કોઈ જરૂર નથી, તું ખૂબ સારું રમી છે નંદિતા, નિરાશ થવાની જરૂર નથી. ટેક યોર સીટ, તો તારી સીટ પર જઈ શકે છે. નાવ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર, જો બીજા જે મિત્રો છે, કન્ટેસ્ટન્ટ છે, સ્પર્ધકો છે, તમને પોતાની આંગળીઓ તૈયાર રાખો બજર ઉપર. હિયર કમ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. આવી રહ્યો છે એક બીજો પ્રશ્ન ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે, જેમાં જે સૌથી ઝડપથી આન્સર આપશે તે ફરીથી હોટ સીટ પર, સ્માર્ટ સીટ પર બેસશે. ઓકે, તો આ મુજબ તમારે રીડિંગ કરવાનું છે. આપણે આને પ્લેનું સમજાવી પણ ખરું, તમે મનમાં વાંચશો અને સમજશો એટલે સારી રીતે આવડી જશે. સાથે સાથે તમને કોઈ શબ્દમાં તકલીફ પડે તો તમે કોમેન્ટમાં જણાવજો અને આપણે જે અનફેમિલિયર વર્ડ છે તેમાંથી પણ જોઈ શકો છો. ઓકે, હવે આના જે ક્વેશ્ચન્સ આપેલા છે જોઈએ. મેચ એ વિથ બી, આપણે અહીંયા જોડકા જોડવાના છે. એ સાથે બીમાં જે સાચો જવાબ આવશે તે આપણે જોડીશું. ઓકે, પહેલું છે કોમ્પિટિશન. કોમ્પિટિશનનો મતલબ શું થાય? તો સ્પર્ધા. તો અહીંયા એની સામે કન્ટેસ્ટ ત્રીજા નંબરે જે આપ્યું છે એનો મતલબ પણ સ્પર્ધા થાય છે, તો આપણે ત્યાં જોડીશું. ઓકે, ત્યારબાદ છે સ્કોલરશિપ. સ્કોલરશિપ એટલે શું? ફંડ ફોર એજ્યુકેશન, શિક્ષણ માટે જે રકમ મળે છે, ફંડ મળે છે તેને સ્કોલરશિપ કહેવાય, તો આપણે તેને 5મા સાથે જોડીશું. ઓકે, ત્યારબાદ એક્સપર્ટ. એક્સપર્ટ એટલે નિષ્ણાત, જે હોશિયાર છે, જ્ઞાતા છે અથવા તો જ્ઞાની પર્સન છે તે, તો એક્સપર્ટ એટલે નોલેજેબલ પર્સન, તો ત્રીજાને આપણે અહીંયા જોડીશું બીજા સાથે. ઓકે, ત્યારબાદ છે કન્ટેસ્ટન્ટ. કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક, તો જે સ્પર્ધામાં ભાગ લે છે એટલે કે પ્રતિભાગી, પાર્ટિસિપન્ટ પણ આપણે કહી શકીએ, બંને સમાનાર્થી છે. ઓકે, તો અહીંયા આવશે. ત્યારબાદ છે હોસ્ટ. હોસ્ટ એટલે એન્કર, જે આયોજક છે તેને હોસ્ટ કહેવાય છે, જે ઉદ્ઘોષક છે, એન્કર એટલે ઉદ્ઘોષક. ઓકે, તો એ અહીંયા આપણે જોડીશું. તો આ મુજબ આપણે જોઈશું. હવે આપણે આગળ જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે, એના આપણે જવાબ લખવાના છે. ઓકે, જોઈએ પ્રશ્નો શું છે. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કન્ટેસ્ટ? આ જે સ્પર્ધા છે એના હોસ્ટ કોણ છે?
તો આપણે એ વખતે જ વાત કરી હતી, કોણ છે હોસ્ટ? મિસ્ટર પરમાર. ઓકે, મિસ્ટર પરમાર is the host of the contest. Okay, Mr. Parmar is the host of the contest. ત્યારબાદ છે what is the name of વિકાસ સ્કૂલ? વિકાસની સ્કૂલનું નામ શું છે? તો સ્મિત વિદ્યાલય. વિકાસની સ્કૂલનું નામ શું છે? સ્મિત વિદ્યાલય. ખ્યાલ આવી ગયો? આપણે આન્સર જ્યારે એને ફૂલમાં લખવો હોય તો પણ લખી શકીએ. તમે અહીંયા જોઈ શકો છો શું નામ છે વિકાસની સ્કૂલનું, તો એ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, સ્મિત વિદ્યાલય. ખ્યાલ આવી ગયો? એ ધ્યાન રાખવાનું છે. આન્સર આપણને જે આપણું પ્લે છે એમાંથી જ મળે છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે પ્લે વાંચવાની જરૂર છે. વાંચ્યા પછી એના જવાબ તમે જાતે પણ લખી શકો છો. સ્મિત વિદ્યાલય ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ. ત્યારબાદ છે હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ, વોટ ડઝ હી ડુ? મિસ્ટર બ્રાઇટ કોણ છે? તો મિસ્ટર બ્રાઇટ ઇઝ સ્કોરર. और मिस्टर ब्राइट इज अ लैपटॉप. मिस्टर ब्राइट इज अ लैपटॉप. શું છે? લેપટોપ છે. વોટ ડઝ હી ડુ? he does he records the score. He records the score. સ્કોરનું રેકોર્ડ રાખે છે. ઓકે, ત્યારબાદ છે હુ ઇઝ મિસ્ટિક ટીક? મિસ્ટિક ટીક કોણ છે? તો મિસ્ટિક ટીક ઇઝ ક્લોક. is a clock. Okay, mystic tick is a clock or alarm clock. How many questions did Nandita answer correctly? નંદિતાએ કેટલા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા? ઓકે, તો નંદિતા આન્સર 4 questions correctly. અહીંયા 3 questions correctly. 3 પ્રશ્નોના જવાબ સાચા આપે છે અને પછી ચોથા પ્રશ્નમાં એ ભૂલ કરે છે. ઓકે, તો આપણે 4 પણ લખી શકીએ. 4 આન્સર પણ સાચો છે કારણ કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટમાં પણ એ હતી, પરંતુ આપણે 3 લખવા હોય તો પણ લખી શકીએ. ઓકે, તો અહીંયા આપણે લખીશું નંદિતા આન્સર્ડ ભૂતકાળનું રૂપ થઈ જશે 3 questions correctly. ઓકે, નંદિતા આન્સર્ડ 3 questions correctly. તો આ મુજબ આપણે લખવાનું છે 5 પ્રશ્નોના જવાબ. સે વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ. આપેલા જે વાક્યો છે એ ટ્રુ છે કે ફોલ્સ તે આપણે લખવાનું છે. ઓકે, જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ. આફ્ટર 3 questions a contestant will be free from mystic tick. 3 question પછી એટલે કે ત્રીજા 3 પ્રશ્નો પછી કન્ટેસ્ટન્ટ છે એ ફ્રી થઈ જશે અને મિસ્ટેક ટીકને કોઈ ડિસ્ટર્બન્સ નહીં રહે, એટલે કે સમય મર્યાદા નહીં રહે. તો ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? યસ, ઇટ ઇઝ ટ્રુ. તો અહીંયા આપણે લખીશું ટ્રુ. સેકન્ડ છે there is a helpline through which we can talk to a person. એક એવી હેલ્પલાઇન છે જેમાં આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. યસ, ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ. થર્ડ વન, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. જે એક્સપર્ટ છે તે ઇંગ્લિશ ટીચર છે. ફોલ્સ. એક્સપર્ટ કોણ છે? મિસ્ટર પરમાર, જે પ્રિન્સિપલ છે. એન્ડ ચોથું છે મિસ્ટર બ્રાઇટ ગીવ્સ 1 minute ટાઈમ ટુ ધ કન્ટેસ્ટન્ટ. મિસ્ટર બ્રાઇટ છે તે 1 મિનિટનો સમય આપે છે કન્ટેસ્ટન્ટને. તો ફોલ્સ.
કોણ આપે છે? મિસ ટિક ટિક આપે છે. મિસ્ટર બ્રાઇટ છે, સ્કોરર છે. મીરાબાઈ રોડ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા, તો આ પણ ફોલ્સ છે. ગ્રામ માતા પોએમ કોણે લખી છે? કલાપીએ લખી છે. ઓકે, તો અહીંયા પણ ફોલ્સ આવશે. તો આ મુજબ આપણે આ જે પ્લે છે એના ડિસ્કશન કરી અને એના આન્સર અને ટ્રુ ઓર ફોલ્સ મેચિસ વગેરે જોયું. ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવનારી તમામ વિડીયોની અપડેટ આપને મળતી રહે. મળીએ એક નવી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.